જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ તમને જોયું જ હશે, ઘણા બધા સુરતના વિડીયો જોઈ લીધા ઓલરેડી. સુરત બહુ મજા આવી ભાઈ, ઘણા દિવસ રહ્યા. આજે ફાઇનલ લાસ્ટ દિવસ છે, તો આજે નીકળવાનું છે. રામભાઈને ઘરે જ છીએ અને બસ પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે, પેકિંગ થઈ ગયું છે. અમારે 7:30ની બસ છે કામરેજ. હજી એક મારે હાડુન ત્યાં જવાનું છે, તો ત્યાં જઈ અને પછી આજે સંપૂર્ણ ઘરે પહોંચી જઈએ ભાઈ, કેમ કે ઘણા દિવસ રહ્યા છીએ સુરત, મજા આવી ગઈ છે. ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. બધું પેકિંગ કરે છે અસ્મિતાની, બધું પેક થઈ જાય ને પછી નીકળવી. તો ભાઈ ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. આ એટલે થેલા છે, લઈ જવાના છે. આ લોકો કારના મહેનત કરતા હતા, પેકિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ. હાલો હવે નીકળવાની ફૂલ તૈયારી છે. રામભાઈ કીધું છે રિક્ષા આવે છે, ઠેઠ તમને ઉતારીએ છીએ. મેં કીધું બેસ્ટમાં બેસ્ટ, કે માથાકૂટની. તો ચાલો નીકળશું હવે અહીંયાથી. ચાલો નીકળશું ને હવે ઘરે. હે ઘણું રહ્યા સુરત, કા ઘણા દિવસ રહ્યા સુરત ભાઈ. હવે જો બધું રેડી થઈ ગયું છે. અસ્મિતા બધું પેક કરી નાખ્યું છે, તો હવે જવા દઈએ સુરત. હજી જો કે બસ તો બહુ લેટ છે, પણ હજી એક મારા હાડું છે ને અસ્મિતાના બેન, ત્યાં જવાનું છે. 8, 8:30 બસ છે, તો પછી નીકળવાનું છે. હાલો આવજો આવજો જીનલ. હો આવી કે હે? હા આ તો પાડે છે. જો બાય બાય તો કીધું, બાય બાય કીધું. ચલો ભાઈ રિક્ષા આવી ગઈ છે, ભાઈ લઈ જાય છે. હવે નીકળી ચાલો. ચાલો ફોન કરશો. કામરેજ બાજુ રહી ટૂંકમાં, કામરેજ લાસ્ટમાં. અને બેસવાનું પણ અહીંયાથી છે કામરેજથી. સરસ મજાનું બાપા સીતારામનું મંદિર છે, એ રીતનું કંઈક છે. અને આ મારા સાઢુની સોસાયટી છે, એ રીતનું છે. આ એક્ઝેક્ટ બાજુમાં જ ગાર્ડન છે. જો છે ને બાપા સીતારામનું મંદિર છે ને, ધૂન કીર્તન શરૂ છે અત્યારે. સરસ મજાનું એવું છે. કેમ છે? સારું ભાઈ બંધુ? અમારા સબસ્ક્રાઈબર નાના મળી ગયા અહીંયા. તો ભાઈ આ અમારા આડોભાઈની રૂમ છે, કંઈક સરસ મજાની મસ્ત ખુદનું છે. અને આ અસ્મિતાના બેન છે હગા, કા વિડીયો બહુ એટલે બહુ, કેમ કે અહીંયા સુરત રહેવાનું હોય ને એટલે બહુ ઓછા જોવા મળે, બાકી તો લઈ લઈએ એમ. અને આ અમારા ફઈ છે. કેમ છે? સારું ને ફઈ? તો માસી લાગા, હા એ વાત સાચી. ફઈ તો આને થાય, મને ભૂલાઈ ગયું. હા એ વાત 100% ભાઈ, મારા માસી છે એ. હા ભૂલાઈ ગયું ભાઈ. તો એવું છે. તો હાડુભાઈ તો ગયેલા છે કામે, આગળ આવે ને પછી મળાવું તમને, જો સવાણ કરીએ પછી નીકળ. હા છે અમારા હાડુભાઈ. કેમ છે? મજા મજા આવ્યો. તો ભાઈ અમારે એવું થયું, ઘણી બધી વેરાયટી બનાવી નાખી છે કમ્પ્લીટ. ને થયું એવું ભાઈ, બસ અહીં શામધામ પોગી ગયું છે, એમાં થોડુંક લેટ થઈ ગયું છે, એટલે ફટાફટ જવું પડશે એવું. ચાલો તો જમી લઈએ. અત્યારે છીએ કામરેજ પેટ્રોલ પંપે આવી ગયા છીએ. બહુ જલ્દબાજીમાં એવા ઉતાવળ, એટલે અમારે થોડીક મિસ્ટેક થઈ ગઈ બસવાળાને એમાં તો શામધામથી બેસવાનું છે, અને મેં એને કીધું કામરેજથી, એટલે હવે અડધી કલાક વાર લાગી જાય. બહુ જલ્દબાજીમાં ખાધું ઉતાવળથી, કેમ કે એનો ફોન આવી ગયો, અમે આવી ગયા છીએ એવું છું. તો કાંઈ નહીં, હવે જો અહીંયા ઊભા છીએ, સામાન બધો જો અહીંયા મૂક્યો છે. મારા હાટુભાઈ આ બે ભાઈ છે, જો ઉતારો આવ્યા છે સ્પેશિયલ. શું કહો છો બાકી? કયો હીરામાં કેવું છે? હીરો માલે રાખે ઠીક છે તો વાંધો નહીં. તો અહીંયા રેશ ભાઈ. તો ચાલો હવે બસ આવે ત્યાં સુધી વેઇટ કરીએ. શાંતિ થઈ ગઈ, બસમાં બેસી ગયા, શાંતિ થઈ ગઈ. ઘર બાજુ છે કા, એટલે શાંતિ થઈ ગઈ છે એવું છે. અને આ બેન અમારા બંગડીઓ નથી મૂકતા, બંગડીઓ વાત, બીજી કાંઈ વાત જ નહીં રમવાની. જો બંગડીઓ ખાય, બંગડીઓ ખાઈ બેઠા છે. કિશુબેન ને અમારે થોડીક છે ને મજા બગડી ગઈ છે, શરદી થઈ ગઈ છે આ વખતે. કા બેન? એવું છે. આ વખતે કાવુબેન ને કાંઈ નહીં. જો કાવુબેન તો મસ્ત છે, એક નંબર, જો કાંઈ ઘટે નહીં. હા બે હું એને તો ફફડાટી ભાઈ એવું હતું. તો ચાલો કાંઈ નહીં, બેસી ગયા છીએ બસમાં ને. હવે કંઈક હોલ્ટ મારે તો જમવાનું તો છે નહીં ભાઈ, કેમ કે જમી લીધા છીએ. અને બેને પાર્સલ આપી દીધો અહીંયા, ખીચડી ને લાપસી ને એવું. કાવું બેન હાટું કા. તો ભૂખ લાગશે તો અમે ખાઈ લેશું, પણ હવે લગભગ ભૂખ તો લાગે એમ જ નથી. હવે થાકી ગયા છીએ તો સુઈ જઈએ, ઘરે જઈને મળીએ. ને ખાસ તો ભાઈ સુરતમાં બહુ મજા આવી ગઈ આ વખતે. જોકે દર વખતે આવી એટલે મજા જ આવે, પણ આમાં શું થાય, ટ્રાફિકમાં જઈએ ને એટલે થોડુંક આંખું ને આમ ગાડી આંખવાનું ને એવું થાય ને, એટલે આંખું નો પવન ભરાય ને તો આંખું બળવા મળે ને એવું થાય. ને ઘોંઘાટ બહુ વધી જાય કા, કેમ કે ઘોંઘાટમાં રેલા નહીં હોય ને એવું ગમે નહીં એવું. તો મજા આવે એવું થાય. પણ આજ આ વખતે રહ્યા હતા 2 દિવસ, કેમ કે કામ જ એટલું આવી ગયું હતું, લોડિંગ હતું એવું હતું બધું. તો ચાલો કાંઈ નહીં, બાકી બહુ મજા આવી સુરતમાં. અને ભાઈ સુરતના લોકો બધા બહુ બધો સપોર્ટ કરે છે, તો બધાનો દિલથી આભાર.
મળી નથી શકાતું. ઘણા બધાના ફોન આવે, મેસેજ આવે, પણ ક્યારેક આપણે ભવિષ્યમાં એવું કરશું ને કે મીટઅપ બીટઅપ ગોઠવીશું સુરતમાં. અવશ્ય મળશું બધાને, કેમ કે સુરતનો પ્રેમ જ એટલો છે ભાઈ. એટલે ફરીવાર એકવાર આપણે છે ને ક્યારેક મીટઅપ ગોઠવીશું. એકવાર તો ઓલરેડી ગોઠવેલું જ હતું, પણ ઘણો સમય થઈ ગયો. હવે તો સબસ્ક્રાઈબર વધી ગયા છે ને હવે બધા ઓળખે બહુ. તો ગોઠવીશું પાછા ક્યારેક સુરતમાં. ચાલો હવે કાંઈ નહીં, બહુ ઝાઝું નથી કેવું, હવે સૂઈ જવું છે. સવારે મળીએ બરાબર, ઘરે પહોંચીને ડાયરેક્ટ. તો ભાઈ સવારમાં ગુડ મોર્નિંગ. ઘરે આવી ગયા છીએ, અવાજ એવી ગયો છે થોડો. તો ચાલો કાઉની પાછા હોઈ જાય, કેમ કે 6:30 ઉતર્યા છીએ ને, તો ઘડીક વાર હોઈ જાય પછી મળીએ. હાલો જો કપડાં ધોવું છે. ધોવું કપડા પડ્યા છે ધોવાના. હા, ને થોડીક મજા બગડી ગઈ એટલે કાંઈ મજા નહીં આવતી. વાંધો નહીં, હોઈ જાય એક કામ કે કપડાં પછી ધોજે બરાબર. કપડા ધોયા વિના મને શાંતિ નથી થતી. બધું કેમ પૂરું કરવું યા ક્યારે ભાઈ, એવું છે. તો જો અસ્મિતા કપડાં હવે થોડાક ધોવાના છે ને બાકી છે. અને હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું, ફ્રેશ થઈ ગયો છું. 10 વાગી ગયા છે. ફ્રેશ એટલે થયો છું કેમ કે કામે જવું પડે એમ છે ભાઈ. કામ અધૂરું મૂકીને આવેલો હતો હું, એટલે ન છૂટકે જવું પડે એમ છે. નહીંતર તો શું કહેવાય કે મને કહો છો રજા રાખી ગયો, હુઈ જાવ, આરામ કરો. પણ મને કાંઈ થયું નથી ભાઈ, મને કાંઈ નથી થયું. હું રેડી છું એકદમ કમ્પ્લીટ. આનો થાકોડો લાગી ગયો છે થોડો, બાકી મારે તો આદત છે ને એટલે બહુ વાંધો ન આવે. તો મારે કિશોર ને આ બે ને થયું. કાવું રેડી છે, હું કાવું રેડી છે ભાઈ, મસ્ત એક નંબર. નહીંતર તો થોડો કામે જાવ કયો, થોડોક મોડો કામે જાઉં છું. અને બીજું ખાસ કહીશ કે ભાઈ સુરતના જેટલા પણ તમે વિડીયો જોયા સાડીના માર્કેટના, એ બધા જ વિડીયો સ્પોન્સર્ડ વિડીયો હતા. તો ખાસ મારા સાઈડથી હું કહું કે સરસ હોય છે બધી જ વસ્તુઓ, પણ અમુક વસ્તુ તમારે પોતે જાણી જોઈ ત્યાં જઈ યોગ્ય લાગે તો જ લેવું ભાઈ. ઓનલાઈન પરચેસ કરતા હોય તો ધ્યાન રાખવું બધું. તો મારા સાઈડથી હું ક્લિયર છું. જો કે મેં ડિસ્ક્લેમર મારેલું છે બધા જ વિડીયોમાં કે ભાઈ આ રીતનું છે, એટલે તમે તમારી રીતે સેફથી ને જોઈને લેવું. બાકી કાંઈ ફ્રોડવાળું કદાચ ઇનકેસ ક્યારેક થયું, લગભગ તો થાય જ નહીં એવું, પણ ક્યારેક થયું હોય તો તમે પાછા કહેશો કે ભાઈ તમારો વિડીયો જોયા પછી એમ ઓનલાઈન મંગાવ્યું. ઓનલાઈન મંગાવવા કરતાં હું હર હંમેશા દર વખત તમને કહેતો હોય કે ભાઈ ઓફલાઈન તમે ત્યાં જાઓ, વિઝિટ કરો, તમને યોગ્ય લાગે તો લેવાનું, લગર કાંઈ નહીં, સિમ્પલ વાત છે. પણ ઓનલાઈનમાં ઘણીવાર એવું થતું હોય તો ઓનલાઈન કોઈને પરચેસિંગ કરવું જ નહીં, હું તો એમ જ કહું છું. બીજું તો જાજુ કાંઈ નહીં જ કહેવું. ને જવાનું હતું ભાઈ પપ્પા પાસે, પણ રસ્તામાં જ આવતું હતું કરજણ. પણ એમાં એવું થયું કે ક્રિશાની તબિયત ખરાબ થઈ ગઈ, અસ્મિતાની ખરાબ થઈ ગઈ, અને પ્લસ કાલથી લગ્ન શરૂ થઈ જાય. આજનો દિવસ કામે જવાય એવું છે. એટલે મેં કીધું હવે નથી જવું. અને પ્લાન તો છે એવું છે કે મમ્મી આવવાના છે મેરેજમાં, તો પછી મેં કીધું હાલો બા આવે છે ને તો પછી હું જાય એ રીતનો પ્લાન હતો. હવે બા હજી લઘુ ફગું છે, આવે ન આવે, પણ લગભગ તો આવશે મારા અંદાજે એમ છે. તો આવે ને એટલે મળાવી દો, સિમ્પલ વાત છે. ને કેમ કે આવવાના છે તો 2 દિવસમાં જ આવી જાય, એટલે એ પણ તમને વિડીયો જોવા મળશે. બાકી તો ચાલો હવે કામ ઉપર જવું પડશે. બાકી તો બહુ બધી મજા આવી સુરતમાં. અચાનકથી આમ વહી આવી ને એટલે સારું ન લાગે એવું થાય, કેમ કે 2-3 દિવસ આટા માર્યા રેખડ્યા, બધી જગ્યાએ ગયા હોય, એટલે અચાનકથી આમ મજા ન આવે. પણ કાંઈ નહીં, કામ તો કરવું જ પડશે ભાઈ. અને હું ગયો તો પણ કામથી જ, તો તમને ખબર જ છે કે પહેલાં જ મેં વિડીયો કીધું કે હું પ્રમોશન માટે જાઉં છું, એટલે ગયો તો પણ પ્રમોશન માટે. ચાલો હવે બહુ ઝાઝી વાતના ગાડા ભરાય, નીકળવું પડશે કામે, એટલે હું જવા દઉં. ગાડી આપણી રેડી, ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ. ગાભો માર્યો જ મેં સવારે આવી, અને હવે જવા દઈએ. અને ભૂલચૂક થયું હોય તો માફ ભાઈ, કાંઈ વિડીયોમાં આમ તેમ થયું હોય તો. કેમ કે ઘણા બધાને એવું થાય કે ભાઈ કૌશિકભાઈ સ્પોન્સર્ડ વિડીયો બનાવે આમને તેમને. કોઈ ગેમનું તો નામ નથી લેતો, પણ કાંઈ બેટિંગ એપ્લિકેશનની તો જાહેરાત કરતા નથી. પણ અમારે ખાસ ઇન્કમ છે ને ભાઈ યુટ્યુબની ઓછી હોય, આવી સ્પોન્સરશિપ મળી જાય ને તો કામ થઈ જાય, એટલે એ રીતનું હોય. એટલે સ્પોન્સર કરવા જરૂરી છે. બાકી હોય જેન્યુન જ હોય 100%. પણ ઓનલાઈનમાં ઘણીવાર એવું થતું હોય, કોઈની કોઈ સાથે એવું થયું હોય 1% થયું હોય ફ્રોડિંગ. તો બસ ધ્યાન રાખજો. બાકી કાંઈ નહીં, ચાલો મળશું બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો. મહાદેવ. ચાલો, જય દ્વારકાધીશ. રામભાઈ કેમ, જય દ્વારકાધીશ. બાય બાય. બાય બાય.